બનાસકાંઠા આઈજી રેન્જની પરીક્ષિતા રાઠોડે નવનિર્મિત વાવથરા જિલ્લાના એસપી કચેરીની મુલાકાત લીધી. જિલ્લાની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ તેમજ પોલીસ કામગીરીની વિસ્તૃત સમીક્ષા કરી. વાવથરા જિલ્લો નવીન હોવાના કારણે પોલીસ અને પ્રજા વચ્ચે સંકલન અનિવાર્ય છે. નાગરિકોને પોલીસ સાથે સહકાર આપી સુરક્ષિત સમાજ નિર્માણમાં જોડાવા અપીલ કરાઈ છે. આગામી સમયમાં વડાપ્રધાન સંભવિત મુલાકાતને ધ્યાનમાં રાખી સુરક્ષા વ્યવસ્થાની તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. વાવથરા જિલ્લો આંતરરાષ્ટ્રીય સરહદ સાથે જોડાયેલો હોવાથી સરહદી સુરક્ષા અને સંબંધિત પડકારોને પહોંચી વળવા પોલીસ તંત્ર સંપૂર્ણ સજ્જ હોવાનું જણાવ્યું. તેમણે વધુમાં ઉમેર્યું કે ફરિયાદોને ઝડપી અને યોગ્ય ન્યાય મળે તે માટે પોલીસ વિભાગ પ્રતિબદ્ધ છે અને લોકોની સુખાકારી જળવાઈ રહે તે માટે તમામ જરૂરી પગલાં લેવામાં આવશે. વિડીયો જર્નાલિસ્ટ પ્રકાશ સુથાર સાથે સત્યા ટીવી ન્યૂઝ, થરાદ. વાવથરા જિલ્લો નવનિર્મિત છે અને એને કારણે અત્યારે ત્યાં વાવથરા જિલ્લા માટે પ્રજાનો સહકાર ખાસ જરૂરી છે અને એટલે પોલીસને જ્યારે પણ તમારા સહકારની જરૂર પડે ત્યારે અહીંયાથી સહકાર મળી રહે તેવી હું અપેક્ષા રાખું છું. નજીકના ભવિષ્યમાં પીએમ સાહેબની વિઝિટ છે અને એના માટે પણ અમારી બધી તૈયારી છે. બીજું કે વાવથરા જિલ્લો એક એવો છે કે જે બોર્ડર આંતરરાષ્ટ્રીય બોર્ડર ઘણી લાંબી સંકળાયેલી છે અને એ બોર્ડરને લગતા જે પ્રશ્નો છે એ પ્રશ્નો પણ બહુ સારી રીતે આપણે સોલ્વ કરીએ સાથે મળીને અને પ્રજાના સુખાકારીની તમામ જે જાળવણી પોલીસની ફરજોમાં આવતી હોય છે એ કરવાની અમારી જવાબદારી છે. એટલે ફરિયાદી આવે, આંતરરાષ્ટ્રીય બોર્ડરને લગતા જે પ્રશ્નો આવે એ બધા પ્રશ્નો અમારી વાવથરા પોલીસ પૂરી રીતે સારી રીતે અને તમામને ન્યાય મળે એ રીતે કરવા માટે સક્ષમ છે અને કટિબદ્ધ છે.